આકાશવાણી ભુજ સમાચાર આશુતોષ અંતાણી વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ ખાતે મહારાણી અહલ્યાબાઈ હોલકરની 300મી જયંતિના અવસરે લોકમાતા દેવી અહલ્યાબાઈ મહિલા સશક્તિકરણ મહાસંમેલનમાં ભાગ લેશે. ઉપરાંત શ્રી મોદી વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં રહે તેવા મંત્ર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લા ખાતેથી કુવા રિચાર્જ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું કે જનશક્તિને જળસંગ્રહ જળસંચયના અભિયાનમાં જોડીને ગુજરાત વોટર ડેફિસિટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બન્યું. શ્રી પટેલે જણાવ્યું કે બનાસકાંઠામાં ભૂગર્ભ જળના તળ ઊંચા લાવવા રાજ્ય સરકાર અંદાજે 50,000 રિચાર્જ કુવા બનાવશે, જેનાથી જળસંચયના પ્રયાસો વધુ વેગવાન બનશે. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું કે જળ સંચય માટે દેશમાં 24,20,000 પાણીના સ્ટ્રક્ચર તૈયાર કરાયા છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે બનાસ ડેરી જિલ્લામાં 25,000 રિચાર્જ કુવા બનાવશે, જેમાં 50% સહાય બનાસ ડેરી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય જનભાગીદારી હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. સર્વોચ્ચ અદાલતે ગઈકાલે નિર્દેશ આપ્યો છે કે તારીખ 15મી જૂને યોજાનારી રાષ્ટ્રીય અનુસ્નાતક લાયકાત સહ પ્રવેશ પરીક્ષા 2 શિફ્ટને બદલે એક જ શિફ્ટમાં લેવામાં આવે. ન્યાયમૂર્તિ વિક્રમનાથની આગેવાની હેઠળની ખંડપીઠે અધિકારીઓને એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવાની વ્યવસ્થા કરવા અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવામાં આવે તેવી ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. BSF ગુજરાતના મહાનિરીક્ષક IG અભિષેક પાઠકે જણાવ્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનના 600થી વધુ ડ્રોનને BSFએ ભૂમિ અને હવાઈ દળની મદદથી નિષ્ફળ બનાવ્યા હતા. પહેલગામ આતંકી હુમલાની નિંદા કરતા શ્રી પાઠકે જણાવ્યું કે આતંકવાદી હુમલા બાદ ભારતને જરૂરી કાર્યવાહી કરવાની ફરજ પડી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાને ગુજરાતની સરહદ પર ટેન્ક ગોઠવી દીધાની માહિતી મળતા જ ગુજરાત BSFએ દુશ્મનને યોગ્ય જવાબ આપવા માટે તૈયારી શરૂ કરી દીધી હતી. રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓના પ્રવાસ, ટૂર, પિકનિક કે મુલાકાત જેવા કાર્યક્રમોમાં 2 ગણવેશધારી પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત બનાવાઈ છે. જો પ્રવાસમાં વિદ્યાર્થીનીઓ સામેલ હોય તો મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખવા શિક્ષણ વિભાગના અગ્ર સચિવને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે નિર્દેશ આપ્યો છે. આ કામગીરી માટે શાળાના આચાર્યએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા પણ તેમને જણાવ્યું છે. પ્રસાર ભારતીના પ્રસારણ અને પ્રચાર માટેના ઓડિયો વિઝ્યુઅલ પ્લેટફોર્મ PB શબ્દ એ યુટ્યુબર્સ, પોડકાસ્ટર્સ અને વિડીયો એડિટર્સને નિઃશુલ્ક સેવાઓ પ્રદાન કરવા માટે નોંધણી કરાવવા આમંત્રણ આપ્યું છે. PB શબ્દ કોપીરાઇટ મુક્ત, અધિકૃત અને ઉપયોગ કરવા યોગ્ય સલામત સામગ્રી માટેનો એક ઉત્તમ સ્ત્રોત છે. આજે ઓપરેશન શિલ્ડ અંતર્ગત બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, જામનગર સહિતના જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાશે. આ મોક ડ્રીલ દરમિયાન લોકોને યુદ્ધના માહોલમાં રાખવાની સાવચેતી અંગે તાલીમ આપવામાં આવશે. ગત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ફાર્મા સેક્ટરના કુલ 370 જેટલા સમજૂતી કરાર MOU થયા છે, જેમાંથી 175 પર કામગીરી ચાલી રહી છે, ત્યારે 153 પૂર્ણતાના આરે છે. આ MOUથી 11,000 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ પ્રાપ્ત થયું છે, જેના થકી રાજ્યમાં 20,141 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે, એમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. આજે તારીખ 31મી મે સમગ્ર વિશ્વમાં તમાકુ નિષેધ દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. લોકોમાં તમાકુના વ્યસનથી થતા નુકસાન અંગે જાગૃતિ લાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા સમગ્ર વિશ્વમાં વિશ્વ તમાકુ નિયંત્રણ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ અપીલને ઉજાગર કરવી, તમાકુ અને નિકોટીન ઉત્પાદનો પર ઉદ્યોગની યુક્તિઓનો પર્દાફાશ કરવો છે. IPLની એલિમિનેટર મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ગુજરાત ટાઇટન્સને 20 રને હરાવી ત્રીજી પ્લેઓફ મેચમાં સ્થાન મેળવ્યું છે, જ્યારે પોઈન્ટ ટેબલમાં 18 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહેલી ગુજરાત ટાઇટન્સ ટીમ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ છે. ગઈકાલે ન્યૂ ચંદીગઢ ખાતેની મેચમાં મુંબઈની ટીમે 5 વિકેટ ગુમાવી 228 રન કર્યા હતા. વળતા જવાબમાં ગુજરાતની ટીમ 6 વિકેટ ગુમાવી 208 રન કરી શકી હતી. બીજી પ્લેઓફ મેચ આવતીકાલે રવિવારે અમદાવાદ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ 11 વચ્ચે રમાશે. આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. અમારું હવે પછીનું સ્થાનિક સમાચાર બુલેટિન આપ સાંજે 6:25 પર સાંભળી શકશો. નમસ્કાર.